વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી, વિકાસના નામે પ્રજા ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો હોવાના આક્ષેપો. મંગળ બજારમાં સારા પેવર બ્લોક હોવા છતાં બદલાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના કેટલાક વિકાસના કામો પર હવે સવાલો ઉઠી રહ્યા છે. શહેરના મંગળ બજાર વિસ્તારમાં જ્યાં 80 મિલીમીટરના પેવર બ્લોક સારી સ્થિતિમાં હતા, જ્યાં હવે 60 mm નવા બ્લોક નાખવાની કાર્યવાહી કરવામાં આવી છે. નાગરિકોએ આ કામગીરીને આવશ્યક ગણાવી નથી. પાલિકા પર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે. નવચેતન ફોરમના પ્રમુખ કીર્તિ પરીખે કહ્યું હતું કે મંગળ બજારમાં હાલના પેવર બ્લોક સારા અને મજબૂત છે, છતાં તેને બદલવાનું શું કારણ? આ પગલું વિકાસના નામે અયોગ્ય ખર્ચ કરવાનું એક ઉદાહરણ છે. મુખ્યમંત્રીના આદેશ છતાં તંત્ર પૈસાનો વેડફાટ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પાલિકાના શાસકો અધિકારીઓની વિકાસના નામે કરાતી આ પ્રકારની કામગીરીને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. પહેલાં તો ન્યૂઝ ચેનલનો આભાર કે અવારનવાર વડોદરાની જનતાનો અવાજ રજૂ કરે છે. બાકી હવે તો વડોદરાની જનતાનો અવાજ એટલો કચડી ગયો છે કે હવે બોલવાના ફાંફા પડે છે. ત્યારે આભાર સાથે જણાવવાનું કે વોર્ડ નંબર 14માં સૌથી વધારે જો સર્વે કરવામાં આવે, કદાચ વડોદરામાં પણ હોઈ શકે, તો પેવર બ્લોકના કામ પર સૌથી વધારે ધ્યાન અને ખર્ચ થયો છે. શું આ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કામ છે? એટલા બધા છેલ્લા 2 વર્ષમાં 4 દરવાજા વિસ્તાર અંદર બહાર બધે જ જેટલી દુર્દશા થઈ છે એટલી પાછલા વર્ષોમાં કદી થઈ નથી. તો જવાબદાર કોણ? ધારાસભ્ય, કોર્પોરેટર, સ્થાયી સમિતિ કે મેયર કે સૌનો સાથ અમારો વિનાશ? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2046ના સ્વપ્ન બતાડે છે. એમનું આધળું અનુકરણ કરીને વડોદરાના શાસકો અને નવા પદાધિકારીઓ પણ ભવિષ્યના સપના બતાડે છે. અમે વારંવાર કહ્યું છે, આજે ફરી કહીએ છીએ કે અમને કોઈ નવા વિકાસમાં રસ નથી. જે મહારાજા સયાજીરાવે વડોદરા જે આપ્યું છે એને ખાલી તમે વ્યવસ્થિત બનાવો અને તમારી અંદર અનુશાસન લાવો. એક ઉત્તરમાં જાય, એક દક્ષિણમાં જાય. તમે પહેલેથી નક્કી કેમ નથી કરતા? થાઈમાં દરેક વખતે ઝઘડા થાય ને પેપરમાં આવે. આ શું માંડ્યું છે તમે? આમાં વડોદરાની પ્રજા જોઈ રહી છે કે ઝઘડા શેના છે તમારા? કમાવાના ઝઘડા છે કે વિકાસના ઝઘડા છે?